મિત્રો, સત્ય ઘટના પર આધારિત છે તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. શું તમે જાણો છો આજે રાત્રે સૂઈ જશો તો કાલની સવાર તમે જોઈ શકશો? વિચારીએ છીએ કે આજથી 10 વર્ષ પછી મારું ભવિષ્ય કેવું થશે. શું આ 10 વર્ષ પછીની જિંદગી તમે કલ્પના કરી છે ખરી? આ જગતમાં ભગવાનથી મોટું કોઈ નથી. તોય વ્યક્તિત્વમાં કહીશ તો પણ ખોટું નહીં કહેવાય કે નિયતથી પરે આવતીકાલને શું મને મુઠ્ઠીમાં રાખી શકો છો? નહીં ને. મારા આવા જ એક માનવીય વિચારોને આ સત્ય ઘટનાને ભ્રમ તોડી નાખ્યો છે. મહાન ઋષિ શ્રી ભૃગુ ઋષિ, જેમને પવિત્ર નર્મદા નદીના કિનારે સ્થાપેલી ધરતી એટલે ભૃગ કચ્છ, હાલનું મારું ભરૂચ શહેર, જેની હકીકત વર્ણવું છું. ઈસવીસન 1957-58ની આ વાત છે. માધ્યમિકની પરીક્ષા પાસ કરી અને ધોરણ 11 કોમર્સમાં મેં પ્રવેશ લીધો. મારા માટે શાળા, સહવિદ્યાર્થીઓ, શિક્ષક આ તમામ અજાણ્યા હતા. એવામાં ખૂબ જ ગરીબ, શરીર દેખાવથી કદરૂપું, પેટ એનું ગાંગડ જેવું બહાર આવી ગયેલું, પગમાં સ્લીપર અને આંખોની કીકી જાણે સમુદ્રની લહેરમાં નાવ ડગમગે એમ અસ્થિત દેખાવે, નાની ઉંમરમાં કોક આંધેડ પુરુષ જેવો, છતાં સ્વભાવે ભોળો અને દિલથી ખૂબ જ અમીર લાગતો એક વ્યક્તિ મારી સમક્ષ આવી ઊભો રહ્યો. નવો વિદ્યાર્થી જોઈને એને કહ્યું, ભાઈ, તું નિરાશ થામાં, હું છું ને તારો એક ઓળખીતો બનેલો મિત્ર. બસ એના આટલા જ શબ્દોએ જાણે મારા જીવનમાં જીવ પૂરી દીધો. પ્રથમવાર મારી સાથે હાથ મિલાવી મને મિત્ર બનાવનાર હસ્તી એટલે પ્રકાશ ચાંડવેકર, જેનું આર્થિક પરિબળ એકમાત્ર એના પિતા હતા. એના પિતા પણ આગથી લાચાર. માતા આસપાસના વિસ્તારમાં ઘરકામ કરીને પિતાને આર્થિક રીતે મદદરૂપ બનતા, અને એની બહેન પણ આંખોથી લાચાર હતી. પ્રકાશના પિતા શાળામાં જ્યારે રિસેસ પડે ત્યારે પથારો લઈ આંબલી, ભૂંગળા, ચોકલેટ એવું છૂટક વેચીને ગુજરાન ચલાવતા હતા. પ્રકાશને આંખે જોવામાં ખૂબ જ તકલીફ છતાં ભણીને કંઈક બનવાની એક મહત્વાકાંક્ષા હતી. એનું ભણવાનું લક્ષ્ય બસ એટલો જ હતો કે મારે ભણીને સૌપ્રથમ નોકરી શોધવી અને ઘોડા પાસે થોડા ઘણા પૈસા ભેગા થાય એટલે પોતાની, પિતાની અને બહેનની આંખોનો ઈલાજ કરાવવો. માતાને ઘરકામ છોડવા પોતાના ઘરમાં રાણી તરીકે રાખવી, જેથી ભવિષ્યમાં એના પરિવારમાં સભ્યોને કોઈ પણ જાતની આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહીં. આ વર્ષ દરમિયાન ભારત દૂર સંચાર નિગમના ફોનનો જમાનો હતો. મારા ઘરે ફોન હતો, પણ પ્રકાશ જ્યારે પણ મારો સંપર્ક કરવા ઈચ્છતો ત્યારે એસટીડી બૂથનો ઉપયોગ કરતો. આમ વર્ષો વીતતા ગયા. અમે FY BComમાં પ્રવેશ લીધો. પરીક્ષાના ટાઈમટેબલ પણ એ મારા દ્વારા લખતો, કારણ કે 15 જેટલા ચશ્માના નંબર હોવાને કારણે એ વાંચી શકવા માટે સમર્થ ન હતો. લગભગ 1 સેન્ટીમીટરનું અંતર હોય તો જ એને વાંચવામાં ફાવડ આવે, તે પણ સામાન્ય. ભણવાની તમન્ના અને શક્તિ એવી કે નામના વિષય અને આંકડાશાસ્ત્રમાં અને ગણિત યંત્રોનો ઉપયોગ કરતા, પણ એ ફક્ત આંગળીના વેઢે ગણતરી કરતો હતો. નળી આંખે જોઈ શકતા અમે શરમાઈ જઈએ એવી પ્રકાશની ગણતરી. તેમ છતાં ગુણમાં અમારાથી આગળ. આમને આમ દિવસો વીતતા ગયા, વર્ષો વીતતા ગયા, અને તે અરસા દરમિયાન ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યો. આ સમય દરમિયાન લગભગ 2 મહિના સુધી અમે સંપર્કમાં ન રહ્યા. એક દિવસની વાત છે. અચાનક રાત્રે
8:30 વાગે મારા ફોનની ઘંટી રણકી. મેં ફોન ઉપાડ્યો અને જે અવાજ આવ્યો એ સાંભળીને મને ખૂબ જ ખુશી થઈ. એ ફોન પ્રકાશનો હતો. હેલો ભાવિન, હું પ્રકાશ. પ્રકાશ હંમેશા પોતાનું નામ પ્રકાશ જ કહેતો. કેટલીય વાર અમે એને પકાસ કરીને ચીડવતા પણ હતા, પણ પ્રકાશ એ તો મસ્ત મોલા, એને કોઈ ફરક પડતો નહીં. આ ફોન 2 મહિના પછી હું પહેલો ગણું કે છેલ્લો ગણું, ત્યાં પછી કદીએ એ અવાજ સાંભળવા મળ્યો જ નહીં. વર્ષો પછી અમારી વાતચીત થતી હોય એમ અમે 2 મિત્રોએ ઘણી વાતો કરી અને એના એક શબ્દએ આજ દિન સુધી મને બેચેન કરી દીધો છે. વાતના અંત તબકે એને મને કહ્યું કે તું કદી મારા ઘરે તો આવ, ઘણા સમયથી આપણે મળ્યા નથી, તું મને ભૂલી ગયો કે શું? વાત આગળ ચલાવતા એને કહ્યું કે તું તો એટલો ભૂલી ગયો કે પ્રકાશ મારી જશે તો પણ તું નહીં જ આવી શકે. કહેવાય છે ને કે આપણે જે કંઈક પણ બોલીએ છીએ ભગવાન દરેક શબ્દ પર તથાસ્તુ કહેતા હોય છે, અને એ શબ્દ પણ જાણે ભગવાનને તથાસ્તુ કહી દીધું હોય એમ એવું જ થયું. કોલેજમાં એક સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરતા અને અમારા બંનેના પરિચય મિત્ર એવા રાજેશભાઈનો ફોન આવ્યો. રાજેશભાઈએ જણાવ્યું કે પ્રકાશ આજે હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુ પામેલો છે. સાંભળતા જ મારા પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ. હાથ પગ ઠંડા પડી ગયા અને શરીર પ્રસ્વેદથી તરબત થઈ ગયું. હૃદયના ધબકારા પણ જાણે એક ક્ષણ માટે ગંભીર થંભી ગયા. મનમાં એક પ્રકાશનો શૂન્યાવકાશ છવાઈ ગયો. મગજ વિચારોના ચકડેરોરે ચડી ગયું. આ શું? હજુ 2 દિવસ પહેલા તો પ્રકાશે સાથે વાત થઈ અને આજે અચાનક ઓહો! પ્રકાશ હંમેશા માટે આ જગતથી ઓઝલ થઈ ગયો હતો. હંમેશા મારા ફોનમાં ગુંજતો શબ્દ પ્રકાશ હવે મૂંગો થઈ ગયો. અમારી આખરી વાતચીતમાં એના અજાણ્યા મુજબનું એની સ્મશાન યાત્રામાં પણ જઈ શક્યો નહીં. તે પણ ક્યાં સુધી? આજનો દિવસ જ્યારે એના પિતા પણ હવે હયાત નથી રહ્યા. હું એના ઘરે જઈ શક્યો નથી. વિધિની વક્રતા એટલી હદ સુધી કામ કરી ગઈ કે મારા દ્વારા એને આપવામાં આવેલો વાયદો કે હું તને ચોક્કસથી મળવા આવીશ એ વાયદો જ રહ્યો. આજે મારો મિત્ર પ્રકાશ આ દુનિયાથી ઓજલ વ્યક્તિત્વ બની ચૂક્યો છે, પણ એને નહીં મળી શક્યો. એના અંતિમ દર્શન પણ નહીં કરી શક્યો. રંજ આજે પણ મારા હૃદયમાં કાંટા સમો ચૂસી રહ્યો છે. પ્રકાશની ચિંતા તો ઠરી ગઈ છે, પણ પશ્ચાતાપ ચિંતા આજે પણ મારા અંતરમાં ભટકી સળગી રહી છે. કાશ હું એક વખત પણ મારું આળસ ત્યાજીને એને મળવા ગયો હોત. કાશ એના ફોન આવતા પહેલાં જ હું સામેથી વાતચીત કરવા ઉત્સાહિત થયો હોત, તો કદાચ આજે મારું મન આટલો રંજ અનુભવ્યો ન હોત. ક્યારેક આપણે મિત્ર, સ્વજન કે નિકટ રહેલા વ્યક્તિઓ આપણી સાથે જ કંઈક પણ સહજન વાત કરે, એને સમય પણ છોડીને વાયદો આપવાનો ટાળો. ભગવાન શ્રી રામ પણ અજાણ્યા હતા કે એમને અયોધ્યા નગરીનો મહેલ છોડીને 14 વર્ષ વનવાસમાં રહેવું પડશે. આ પરથી ભગવાન શ્રી રામને ઉદ્દેશીને લખાયેલી એક પંક્તિ યાદ આવે છે. ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું. બની શકે એટલે આજે જ જીવો. કાલ પર વિજય કોઈનો થયો નથી અને થવાનો પણ નથી. રાધે રાધે.